સ્વાગત છે બધાનું આપણે એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી. તો આજના આપણે બ્લોગની શરૂઆત થઈ છે રાતના 6:30 વાગ્યાથી. અને આપણે આવ્યા હતા પહેલા આપણે રનિંગ પૂરું કરવા અને એક્સરસાઇઝ કરો. તો આપણું કામ પતાવી દીધું અને બ્લોગની શરૂઆત કરી દીધી છે. આગળ જોતા રહેજો શું આવે શું નહીં. મળીએ હવે થોડી વાર પછી. સવારમાં સૌથી પહેલા તો આપણે આપણા ખાતે આવી ગયા છે. તો આ છે આપણું ખાતું. 3 મશીન હાલે છે આપણે ઓટ ફિક્સ સાડી માટે. સૌથી પહેલા ખાતે આવી ગયા ને હવે માતાજીને અગરબત્તી કરી નાખીએ. તો આપણે માતાજીને અગરબત્તી પણ કરી નાખી છે. અત્યારે તો મંદિરના કારણે બંધ છે, પણ લગભગ કદાચ 2-3 દિવસમાં ચાલુ થઈ જાય આપણું કામકાજ. હવે આનો પણ વિડીયો હું તમને એક વખત જરૂરથી બતાવીશ. ફૂલ વિડીયો બનાવીને મારી યુટ્યુબ ચેનલમાં નાખીશ. જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક પણ કરી દેજો વિડીયોને. હાડી કેવી રીતના બને ને એ વિડીયો બનાવીને તમને બતાવીશ બધાને. આ જો કેમેરામાં આમ કીધે તો મસ્ત મજાનો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને પાછો નવી સાથે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો જો આ આપણે નીચે ક્યાંક આવો નજારો આવે. બાજુમાં ગાર્ડન છે, બતાવું. જો આ છે આપણા રૂમ. એક સિલાઈ મશીન. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે પણ જમી લઈએ. તો ચાલો જમવા બધાય. ગરમા ગરમ વઘારિયા ભાત છે. 3 days later. તો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો આજે તમને હું બતાવીશ સાડી કેવી રીતના બને મશીનમાં. વોટફિક્સના મશીનમાં સાડી કેવી રીતના બને એ તમને આજે હું બતાવીશ. તો સૌથી પહેલા તો અમારે સીટો કટિંગ કરવું પડે. તમારે તમને બતાવું. સૌથી પહેલા તો આવી રીતના સીટો આવે અને પછી એને આવી રીતના કટિંગ કરવી પડે, જે આપણે કટિંગ કરીને રાખેલી છે. તો હવે તમને બતાવું. આપણે હાડી છે ખાતામાં. હમણાં કેટલા દિવસ ખાતું બંધ હતું એટલે હાડી બાકી છે બધી બનાવવાની. અને એક મશીન ચાલુ છે. આ લેસ છે. પટ્ટી કાઢ દે ડિમ્પલ. આવી રીતના મશીન આવે છે. આપણા ખાતામાં હાડી છે અને આખી હાડી તૈયાર થઈ જાય એટલે હું તમને આખી હાડી પણ બતાવીશ. છેલ્લે આ કમ્પ્રેશન છે જેના દ્વારા મશીનમાં પ્રેશર આવે અને ડાયમંડ છોટે છે. તો A few moments later. તો હવે તમને બૂટા મારે બતાવું. આખી હાડી કેવી રીતના બને એ બતાવું તમને હવે. જો આવી રીતના હાડીમાં પેલા અમે લેસ લગાડ્યો અને હવે બૂટા મારવાના છે. જો આ મોરલા દેખાય એમાં બૂટા લાગશે. હવે આવી રીતના તેનું સ્ટીકર આવે. સ્ટીકર ને મારી પર મૂકવાનું, મારે પંચિંગ મારી એટલે ગરમ થઈને ચોટી જાય એમાં.
જો આવી રીતના ડિઝાઇન ની માથે સોટી જાય ડાયમંડ લાંબી કરતો જો આવી રીતના આ એની માથે ડિઝાઇન બની ગઈ અને હવે તમને આખી હાડી બતાવું તો હાડીની મેં એમને બાંધી દીધી છે આખી ઊભી જો તમને બતાવું આખી હાડી આ ઉપર છે તે લેસ છે આ બધા બૂટા છે આપણે આખી હાડી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આને ખાલી ઘડી કરી બંડલ વાળી અને સીધી માર્કેટ વહી જાય હાડી કેવી લાગે છે હાડી આ તો ખાલી મિત્રો એક જ ડિઝાઇન છે બીજી ડિઝાઇન હવે આવશે નવી ત્યારે તમને પાછો એક વિડીયો બનાવી કમ્પ્લીટ આખો વિડીયો સ્પેશિયલ હાડી માટેનો વિડીયો બનાવીને યુટ્યુબ ચેનલમાં નાખી દી બધા જોઈ લેજો એક વખત તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ બીજા એક નવા વ્લોગમાં